નો પોણી પણ ખતરનાક પોણી પણ ઝાડો હફ દઈને કેળમાં આવી જાય છે. બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. સંગ ચાલુ થઈ ગયા ભાઈ. અંબાજી તમે જોવો તો અમારા ખેરાલુ વાળા રોડ ઉપર તમે જોવો તો કેટલી પબ્લિક જશે. આમાં તો તમે જોવો તો જબર મજા આવશે. પણ અમારે 4-5 જણા હેડી એવા સીટ ના હોય તો ભેગા કરીને વળી જઈએ. બોલ મારી અંબે જય જય અંબે. ઝારો બારો હું તો કહું ના હોય હો પડી રહ્યું હોય તો ભગવાન હોર રાખે. આપણે શું રાત છે યાર મોણો થઈને. પણ ના હોય તો ભેગા કરું અને પૂછી જવું વળી. ના હોય તો અંબાજી બંબાજી જવું હોય તો પેલા અંબાજી જઈ આવીએ ને પછી આવીને પછી બેસરાજી જવું છે. તમે જોવો તો બહુચરના જોડી એ દર્શન કરી આપો. અહીં પહેલાં કુળદેવી છે કે અમારી યાર પછી જવું. પણ ભેગા થયો તારે કે અમે એક સેતવામાં છે ને કપવામાં છે ને સોયના સોય પડ્યા છીએ ખરેખર. પણ પહેલાં ના હોય તો સિવા ડોહા નીકળ જાઉં એ ના હોય તો એને પહેલાં ભેગો થવા દેજે. મને હેડ છે પેલા એ સૌ કોઈ સંગ વધી જાય લે હેડ જબરજસ્ત. વરિયાળી વાઈ છે પણ ચોક કોઈ ભલી વાર આવ્યો નહીં. આ કાલ ડોલ ચોળ્યા છે પણ જો નવી ડુંખ નાખે છે. ખરેખર તમે જોવો કોઈ વહરાત પડ્યો છે. વહરાત રાહા તાળ વાળી નાખ્યું છે. આ વસ્તીની જારીઓ જોવા કપા જોવા. અમારે તો કપા વીઘો આવ્યા છે ને એમાં ભૂંડ પહેરી ગયો છે તે રાહા તાળ વાળી નાખ્યું છે. કોઈ લેવા નહીં. ઓહો આ ચોથી આ બાજુ વળી વળ્યા છે. હા લુલોજી આવ્યા. શમ પણ બેહો દો. બેહો દો બાકી નાખતું. અરે રવા દે બાપડાને નહીં હેડી શકતું. વરિયાળી મૂકો ઈ વાઈ છે રે. ઈ વાઈ છે ને આ તો બધું નામીન તો એટલું કોઈ પડી ગયું થશે આમાં તો આ યાર. વહરાત પડે તે જતું રીતે થોડા ચોળ્યા છે. એવું છે ઓવા પણ આ તો ખરેખર હવે તો દેહ મેલ દીધેલો છે યાર. એ નહીં મેલ્યો. હે આ તો બસ વળી નીચે ચોટાડ્યો એટલે એવું છે એમ. આ તો થઈ જાય છે ગુગરા હા જેવું. આ તો બધું ચોટવું જ ચોટશે. પણ હું કહું છું પેલા અંબાજી બધી વસ્તી હેડી છે. ના હોય તો હેડવું નહીં આપણે યાર. જાણે હેડી. હા હવારે અમારો ઝાડવાળો આપણો શેઠો ખરો ને ઓય. ઈ તમે જો તો બોલ મારી અંબે જય જય અંબે ચાલુ થઈ ગયું તું યાર. વેલું વેલું વસ્તી હેડી છે ચકચકાઈને. હું તો કહું ના હાથે રે પોકે ના મોડી આપણે પહોંચી જઈએ. એ ગોઠવી દઈએ વધના જ વધના જવું હે વધના જ હેડીએ તો રાતી હેડાય તો ખરું કે. અને આ વખત પેલા વચ્ચે કેમ છે ને એકમ તો જબર લચ્છી વેકવાની હે કોણ. આ લચ્છી અરે બધું મળે જ છે કે લચ્છી મજા ખાવાની મજા આવવાની યાર. મફત મફત જબર મજા આવે યાર. સફરજન તું પેલી વખત ઠેલો પર લાવ્યો તો આખો તમે જો. તમે તો મૂર્ખા છો. એટલું બધું ના લવાવ. એ તો બાપડા દોન કરવા અરે આવતા હોય. આપણે ગરીબ જ છીએ કે યાર. આપણે તો પૈસા વાળા છીએ. દોન તો ખા જ કરવાની યાર. પણ આ પેલી પાછળ વાળી ધડો નહીં કરતી. ભૂલી જતો છો. એ તો બગડા તો વાંધો નહીં થાય. પણ હું તો શું કહું છું પેલો ના હોય લખા ડોહાને બોલાવો. ચો મર્યો છે રે. ખબર નહીં હેરો શો ગુડોળ્યો છે આમાં. ચો ખોળવા પડશે કે ખોળો ખરો ના હોય તો હેડો. હું તો કહું બોલ મારી અંબે જય 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 અંબે. અંબે. અરે અહીંથી આવીને પછી ઓમ જવું છે. પેલા ચુવાળ હોમું બહુચરાજી આપણી દેવી જવું છે. કુળ દેવી તો પેલું જવું પડે. પેલા ઓમ જઈએ ને પછી ઓમ જઈએ. જે કશો વાંધો નહીં. હા મને તો પેલું સારું ગમે. ચીયું પગે માલિશ કરીને આમ કહી ને મજા આવે જબરજસ્ત યાર રીતે યાર. ચીવી દવા હોય છે. ખાલી ફૂસ દઈને પેલું પંપ આવે તો શું આવે છે. પણ ખરેખર સેવા માણસો ભાવિક હારા છે ભાઈ. જબર ખર્ચો પાડી યાર. ખરું કે ઈવન તો માતાજી બહુ આલ્યું છે. બહુ વાલી લખોડ હું પાડી નહીં જાય. લખોડો હુપીને કપા હોમ પડી છે. પેલા રહ્યા ને ટેસણીયા કપા ઓવે ઈ મત પડ્યો રે જાણા જોવા તાણ. પછી હું રોહેડજી જહણો આ રહ્યો હોય હેતરમાં જ છે. હવે થઈને લાલા જો આબાન રાખો. આ બધો કેટલો ભૂંડ આયા. કેરીઓ ખાઈ જાય બધી. ઘેર ને ઘેર રોહ જોજે. આ જોજે કેટલા ભૂંડ આયા અહીં. ના હોત મારો બારો કહી દે. ના હોત વાયલ ગાળી દે. પછી કાલે ગાલી દઈએ હેડો ને. હેડામ ને હેડામાં જોઈ બધું કપક કેરી છે મસ્ત બેહી હતી. ભાઈ એક કેરી મેલી નહીં ભૂંડો ગોમમાં જવાનું શું રાખો એ બધા અંગાત ના એ કોઈ બધા રખે રહીને તમે અંગાત રખે જોવા જોઈએ. એટલે કેરીઓ બગાડી આ રૂ ફાટે એવા તૈયાર થઈ જાય કપાવ. રાતે તો આવ્યો તો હું રાતે આયા હતા તમે. આયા છે તો શેઠ હતા તો અંદર પાડીએ આમ બત્તી લઈને જોવું પડે ભૂંડ ચોક હીક નહીં. જોઈ કેટલો ભૂંડ આવે. ના ખપ્પો બપ્પો કઢાઈ દે પછી કહી દઈએ ને આજે. હા કહી દે આજ. ગોમમાં જવાનું ઓછા રાખજો. પેલો તલાવ ભરેલું હોય ને એ બાજુ. હા એ ઊંડું તલાવ. આ તો હું લંગો લેવા આવ્યો છે.
રૂ લેવા વાય નહીં લૂંદો લેવા વાય. લઈ રહ્યા તમે રૂ હું દેતો રૂ લ્યો આ ઠેચણ હમ હમણાં કપાસ એટલે અમાર જેવડા રે બિયારણ એવું હોય એટલે તાણ આ બધું ભૂંડ ને ભૂંડ ખોલી જી જોજો આ હું અરે હું તોલ લેવાના છૂટ છૂટમાં રસ અરે રા છૂટ આવા તાણ કોઈ લેવા નહીં આખો રાજ્ય છૂટ જે તું આ જોજો છૂટી ઝાડ આ વાટી જો- લઈ હોય. આ જોજો આ સોડીઓ પડ્યા છે એકલો ખેતરમાં એ તો ભૂંડ આવી ગયા યાર તો ભાઈ ખાસા મોનો હું પડ્યો રહ્યો છે પેલી વસ્તી હેડી છે અંબાજી જવાન છે તું હેડવાન કરજે તારે એ તો વસ્તી તો જાય નહીં નવરા હોય નવરા હોતા શું લે નહીં નવરો બોલી જો નહીં કાંઈ. નવરા ખબર પડતી નહીં વસ્તી ગોમાં ગયેલી અંબાજી જાય છે એટલો ખેરાળો વાળો રોડ ભરાઈ રવાયો યાર ઓમ નો આમ તો મોહણીયમ તો તારો મોહણીઓમાં અલે મજૂરી કરવી પડે ના એમને હેડી હેડીને જવાય તો છોકરા તારે આબુ છે ઓ આબુ સમારો અલે તઈ તારે ચો જવા કેટલા બધા કપમ બપમ નહીં હાલો? લાગવા આ માર ખા હારે હા, હા, હારા કોમમાં ધગડી જપતો જ નહીં યાર કદી જિંદગી તારા મોટા હા પાડી છે હાણી. અલે ઈ ખોટા દારા ઉલે બગાવવા અલ્યા, ઓય પડે ઢેસણમાં શાન નહીં તો 100 કિલોમીટર હેડવાન કહું છું ને યાર એ તો પેલા કેમ્પમ ખાવા જોઈએ ના મફત નું ખવાય અરે ખાવા આપણા માટે જ રાખ્યું છે ઈ કણિયા એ તારા માટે રાખ્યું છે ઈ? સેવા કરવા કેમ હા. ખોલ્યા છે ખવડાવવા ખોલ્યા છે ખાવાનું જ તો લાગ્યું પોર કેમ્પ નતો જે હું તો આયો તો બોલતો હું નતો આવ્યો તો હાલમાં જાન પાછળ નથી નતો આવ્યો ને ચપકું તો તેમ શેરી જો તો ખાઈ ખાઈને ચપકું હું ભાઈ એક તો સાધનમાં ઈ આજે કેમ્પે આખા લસ્સી રાખી છે લચ્છી ના હોય કારણ બી હવાદાર પાકા લીટાય ના પણ આ વખત તો મને નહીં આબો ભૂંડ વેરંગ કરી કપો અલ્યા હેડ એ તો સત્રીસ અંબેમાં હો રાખી તું હેડવાન કરજે ઉભા 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 પગી હેડ ને ના ફૂલ્લા પર ઉગા પગે ભાઈ તમને ખબર છે સક્રિય સેનાનું કેમ્પ બંધાણો છે ખરેખર કેટલાક કલાકારો આપવાના છે હેડ. એ તો આવી બાપા સેવામાં આવી આપણે મજૂરી કરવા રાખો ઈ હેડી હેડી ના જવાય અલ્યા ભેગો કરી ચોકડ ફોડામ પારે તારે આ ભૂંડોન કોઈ લેવું ખાવું છે તો આ કેરીઓ નહીં ખાતો શું મુસ્કારા લોહી આ જો કેટલી તો ખાઈ ગઈ. હેડતા તો ખાઈ જશી ના હોત હેડ અંબાજી પૈસા નહીં ના જવાય એમને અલ્યા 100 રૂપિયા જો ખાલી વર્તાનું ભાડું લાલા જવું ઓવા જવું લે ગોઠાવે અમાર લાલો કે હતો હા તો વધના આવો મંદિરે શું પહોંચી કીધું? અને 4 જો લુગો લઈ લ્યો હા ભૂંડ ખાઈ જવાય એમ પણ ભાઈ, એ તો અંબેમાં હોર રાખશી તું તારું કઈ ચિંતા કરી હેડ નથી તાર તારા તો આવડા છે તું મારે પેલા જોયા છે આટલા કપા પડ્યા છે વાયથી પાછી નાખ્યા તું વાયથી અરે મુવા ભાઈ નાખશી તો તમાર તો ગઈ બધું ભાઈ, સા, ભગવાને અમને તો હા આટલો મોટો પોટલો જન્મે એટલે આ આવડો મોટો પોટલો આલે મને તો કે લે લુલાજી તમે ઉપાડીને ફરજો મન જ નહીં યાર અમાર તો ચરો ગાલેલો હતો કે જૂના જમાનાનો તે કાઢ્યો છે મમતા ડોહાએ ચરું નીકાળ્યું અમાર હા આવડું મોટું છે યાર તે બે જણા વેચી હારજી દીધું છે. પેપર માં ના એક સરકાર લઈ જો લઈ જાય બા તને કીધું કોઈ કહેતો ના ઓય તાણા વધના લઈ મંદિરે આય હા શું કીધું લાલા હા. લે તા ભૂંડ તો હવે એક દારામ બે દારામ હું ખાઈ જશી ના હોય તો પેલી એવું કે હોજી એ જીઆઈએ મંદિરે અને પછી વાયલ બંધી દે પછી ના હોય થેલા તૈયાર કર જીઆઈએ હેડતા કોઈ ખોટું આપણો નોમ આવે એ ના કરતા હા હું ના અંગાત જે અંબેમાં જીઆઈએ